અલી આપણી સામે પેલું 4 નંબરમાં પેલું પરનાથના છે એને ભાડે નથી આપ્યું તો અલી એ મહેંદી મુકાવતી હતી ને તો હું ત્યાં આગળ ગઈ તે મેં એના હાથમાં નજર મારી મેં તમારા વરનું નામ ગાંજો છે તો કે જે ગુંજા લખ્યું છે કે જ વાંચતા નથી આવડતું નાખો કાઢવા માંડી પણ મેં બીજા હાથમાં નજર મારી મેં તમારા વરનું નામ બાબુલાલ છે તો કે છે ના હું એને બાબુ કહીને બોલાવું છું અને પછી અલી મેં તો નજર નાખીને તો હાથમાં સ્વીટૂન ચીકૂન બાબુન કેટલું લખાયું હતું અલી હાય હાય બાપુ તો આવું બધું લખાવું તો આનો બાપો મને ખાડો ખોદીને દાટે બોલ ત્યારે શું અલી ખરી વેજાટ નહીં બાપ ખરા ચોંચલા વધી ગયા છે બાપ ના ભાઈ જો હું તો નથી કરતી કેમ કે મેં તો મારી મમ્મીને ક્યારેય આ બધું કરતા જોઈ નથી અને આપણી બાજુ તો આ બધું ચલણ હોતું નથી આ બધું દિલ્હીની એ સાઈડ વધારે હોય નોન ગુજરાતીઓમાં વધારે હોય પણ આ તો બધું શું સિરિયલ ને પિક્ચરો જોઈને ચલણ બહુ વધી ગયું છે અને અલી જો હું તને સાચું કહું હું કરું તને બાપુ મને 1 રૂપિયાની ગિફ્ટ ના હાલે 100% એ તો એમ જ કે ભગવાને જે લખી ચિઠ્ઠી એ જ પ્રમાણે જીવવાનું છે બરાબર છે એટલે તમ તાર ખાઈ પીને સુખી રહો એટલે હું તો નથી કરતી ખોટું શું અલી તું કરે છે હવે તારે શું કરીને કરવું છે 12 મહિના તો વરને બરોબરનો ધોતી હોય હાવેણી અને કાલ પૂજા કરે પતિ પરમેશ્વરની ગિફ્ટો લેવા જબરી આળી લુચ્ચી આવતીકાલ ગીતા આલી ચાયણી લેવા માટે ઉમેશભાઈને મોઢું કેટલું મોટું છે નાની ચાયણીમાં એવું નથી તો મને કે મોટા કાણાવાળી ચાયણી હોય તો આપને અલી ત્યારે ઉમેશભાઈ દેખાશે એમાં તો લઈ ગઈ અલી પછી બીજું કે શાંતિ હા બસ જો હવે કાલ તમારે બધાનું વ્રત જોવા માટે ધાબે ચઢીશું હાલી જોઈશ તને શું ગિફ્ટ આલે તારો ઘરવાળો હા જોઈએ જ ખરા કદાચ એમનાથી પ્રેરિત થઈને મારો ઘરવાળો 2-5 રૂપિયાનું મને કંઈ અપાવે બીજું કે શાંતિ અમારે તમારે માજી આવું બધું કરવા જ ના દે પહેલી તો અને એમાં એવું સ્વીટું ચીકું લખાયું હોય ને તો મારા નામની નારંગી ફોડી નાખે ત્યારે શું બીજું કે શાંતિ ચલો હેડોલી સાંજની રસોઈ બાકી છે હાલ